મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 10:30 ને હમણાં જાગી છું. સવારે ઉઠી હતી 6 વાગે, પણ ટિફિન નહોતું બનાવવાનું, ખાલી હરીને નાસ્તો જ કરવાનો હતો અને ગરમ પાણી કરવાનું હતું અને એને જવાનું હતું સાઈડ જોવા. તો એ જો અત્યારે પાછા ઘરે આવ્યા હતા અને અત્યારે ગયા પાછા, કેમ કે એની પાર્ટી ફોન નહોતી ઉપાડતી. મારું ગટુ નીચે રમે છે. તો ચલો આપણે નાસ્તો કરવાનો છે. ભાખરી મમ્મી બનાવે છે, કેમ કે લોટ તો બાંધેલો જ છે ઓલરેડી. તે કે હું બનાવી દઉં છું, હું નાસ્તો કરી. અને અત્યારે સવારમાં તો જો નાસ્તામાં દહીંની ટીકારી છે, પછી કેરીનું અથાણું, ભાખરી, ચા. તો નાસ્તો 12 વાગી ગયા છે ને અત્યારે હું જાઉં છું જગાતનાકા પેટ્રોલ પુરાવવા માટે. ફ્રેન્ડ છે મારી જોડે, પણ એને વિડીયોમાં આજે નથી લેવાની, એટલે હું જાઉં છું એને લઈને. મારી ગાડી ચલાવી છે, પેટ્રોલ પુરાઈ આવું, પછી બપોરે બી કામ છે આપણે એ છે ને ત્યાં કામ બધા પતાવી આવીએ. એ બાને અમારે બેન આ ટાઈમ મરાય છે. કરશો હેપી બર્થડે કરશો? અરે વાહ, હા ખાવું છે ને. કેક કાપો પછી મમ્માને આપો. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. અપ 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 અપ. તું ખાઈ લે હવે. અલા તું ખાઈ લે. આપ નાની એવું કરે જો, રોતો બનાવે છે દીદા. કેમ બનાવે નાની રોટલો? કેમ બનાવે? બનાવી તો કેમ બનાવે નાની? જમવા બેસી ગઈશું. બાજરાનો રોટલો, રીંગણા બટેટાનું શાક, જમવા બધા બેસી ગયા છીએ. ગટ્ટુ નહીં ખા. આહો કર્યું ફિનિશ કરી ગઈ. દુગલું દુગલું ખા લે. તો જો મારું ગટ્ટુ નીચે રમવા ગયું. મજામાં આવ્યા હતા તરત ભાડી ગઈ, તેને નાના લઈને વેગી છે રમવા. રોતી હતી બહુ. તો જો અમે રમે છે ગટ્ટુ. જો જો અમે નાના બેઠા આમાં જવામાં. હાય ગટ્ટુ. ક્યાં ચડું છે? અને આ નથી તાલું ભપ થઈ જાય. તું ભપ પપ થઈ જાય. મદા મામન કે પપ થઈ જાય. ઈ ઓલે કાબર ને બતક ઓલા કબૂતર ની વાય દોડે ને તો ઉડી જાય. ઈ થોડું હાથમાં આવે ને ઈ નો દાવે ને હાથમાં. આપણે કેટલું દોડ્યા કબૂતર કેસી શી વાળા થઈ ગયા ગઈ દબા દબા. તો ત્યારે હું ને મનોજભાઈ બે જાય છીએ આપણા સિલ્વર બટન ને કોટિંગ કરાવવા. કોટિંગ કરાવવાનું છે આપણે એનું. કોટિંગ કરાવવું પડે, કારણ કે એમાં ધૂળ જમા થઈ જાય ને પછી લાંબા સમય હે ને આવું બ્લેક થઈ જાય. એટલે આપણે અત્યારથી કોટિંગ કરાવી લઈએ. હાલો જઈએ. તો અમે બેસ્ટ વન કવર હાઉસમાં આવી ગયા છીએ, રસના સર્કલ. જો અત્યારે લેમિનેશન થાય છે. કેટલા દિવસથી આપણે ક્રિશા વિચાર કરતા હતા, આજ મોકો મળ્યો. હા, કારણ કે ઘર બદલાવાનું હતું ને એની પહેલાનું બાકી હતું. આપણે ઘણા કવર લઈ ગયા ને અહીંથી. તો ચાલો હાલો કવર લગાડીએ ને પછી ફાઇનલ બતાવીએ કેવું લાગે છે. તો આ ભાઈ ફિનિશિંગ કરે છે, વચ્ચેથી કાપે છે. આ ભાઈ નામ શું છે? આ ભાઈ અહીં મોઢું દેખાડો તમારે. હા, જો આ ભાઈ કારીગર છે. જો બહુ ઝીણું કટિંગ કરે છે. તો જો આ ભાઈ ફાઇનલી જો એને મસ્ત લેમિનેશન કરી નાખ્યું છે. ભાઈ જાય છે આમ આટો મારવા.
તો કેટલું મસ્ત લાગે. હવે ઓલું ખરાબ થઈ ગયું હતું ને. તો અમે લોકો હવે જઈએ છીએ. અમારા સિલ્વર બટનનું લેમિનેશન થઈ ગયું છે અને જો મેં અહીંયા આવેલી હતી બેસ્ટ કવર હાઉસ એન્ડ આપણે કેટલા કવર કમસે કમ 10 થી 15 કવર અહીં હા આમાં જે કવર લેવાનું અહીંયા જ લેવા આવશે. તમારે લોકો લેવાનું તમે પણ પહોંચી જજો ફટાફટ કેમ કે કવર છે ને બહુ મસ્ત મળે છે. રચના સર્કલ 5 છે Yes. બાજુમાં જ. તો ગટવાટું સાની લેવા આવ્યા છે. આપણે ક્યાં આવ્યા મુનુલભાઈ? ઘનશ્યામનગરમાં. સાની લે છે. જો સાની લઉં છું ગટ્ટુ માટે કેમ કે ઘરે જઈ પાછું પૂછે મમ્મા એમ કે હું લાવી મમ તો પછી એને દેવું પડે ને. ગટુ હાટુ સ્પેશિયલ હાની લીધી આ વખતે. યસ તો અમે ઘરે આવી ગયા છે. આવીને સિલ્વર બટન લગાવી દીધું છે મનોજભાઈ ને. ઈ જો થાય છે માવો. મસ્તી હવે ગમે એટલે ધૂળ ચડે એટલે વાંધો ન આવે. ભવિષ્યમાં તે ઓલું ન કહે ને બ્લેક થઈ જાય ને એની બીક રાખતી છે. અને મારા સબસ્ક્રાઇબરો જે મારા ચાહવા વાળા માવો ખાવો હોય તો ઈ આવો. હા જો એના ચાહવાવાળા ઈ જ આવજો. મારા સબસ્ક્રાઇબર નો આવતા માવો ખાવા નકર મજા નહીં તારા આવે. સબસ્ક્રાઇબર બધા માવો ખાવા વાળા હોય એવું કઈ હોય પણ નહીં મારી એમ ઘરે તમારા હોય તો ચા પીવા આવે અને માવો ખાવાને હું તમને ચા તો પીવા. વાંધો નહીં. ચા પીને પછી આમ જો ચા પીને મારી પાસે વહી આવશે. હું ગલ્લા લઈ જાય માવો ખવડાવવા. કેતા હતા મનોજભાઈ ને દાદા હારું હાલો. જો મારા બેન જાગી ગયા છે. હાની લઈને બેઠા છે. ખાતો ખરી મમ્મા ને તું ખાને બહુ સ્વીટ છે. ખાતો ખરી ખાને દીકરા. આગે પર છે લે પકડ લે પાતી લીધું. આવી ગયા છે. ઉપર નહોતા આવ્યા પણ એને કીધું તમે નીચે આવો આપણે જઈ ફરવા. ગટુન લઈને નીકળી ગયા પણ ક્યાં જાય છે ઈ નથી ખબર અમને. હા દરવાજો તો ખુલ્લો લાગે શું કરે. દરવાજો વાલો બંધ કરજો. આ તો જો અમે જાય છીએ. સી વાળો ખટારો જોઈ ગઈ છે હવે ખબર નહીં. હાલ દીકા ઘડી ખામ આ બાજુ રે. આમ જો ઓલીને જવાબ દેજો પેલા. ફોન કરો. એ પીપ 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 પીપ. અરે વાહ મારી કો ગાડી કરે કાશે યે અમે આવી ગયા છીએ અમૃતકુંજમાં. જો અમારું ગચ્ચું બેહી ગયું છે પાપાના ઘોડામાં. ઘણા ટાઈમ પછી આવ્યા છે. ઓપેરામાં જવાનું છે આપણે બાડીને ઘરે. ફોન કર્યો તો કે ઘરે આવજે આટો મારતા જઈ. અહીંયા આવ્યા છે તો હારવાર હે ને ગચ્ચું જાવું ને. હા વિવેકભાઈ ને ઘરે આવી ગયા છે. મારા બેન આવીને બાલ્કનીમાં ઉભા રહી ગયા છે. શું કરે છે ગતુ? રમું છું કે ડોન્ટ ડિસ્ટર્બ એમ કહે છે. ડોન્ટ ડિસ્ટર્બ માય બેબી એમ હું કહું છું. અચ્છા ગમે ગયો છે. મેં તો હું બની ગઈ. યે અરે વાહ ચા ગળી આવી છે કે મોળી આવી છે? ચા આવી છે એવું મેં કહું તો શું ચા નથી બનાવી ન ઘરે એને ક્યાં ચા પીવી હોય. પીવે એક બે ટીપા ચા. આપણે પીવું ને આપણે તો પી લે કે આપણે મોદી કા તો વર્ષો પછી હું પાછી ઓપેરામાં આવી ગઈ છું હરીને લઈને. કેમ કે અમે અહીંયા આવ્યા હતા લસકાણા. તમે કીધું અહીંથી વયા છે અહીંથી. તો ચાલો મારી ફ્રેન્ડના ઘરે જઈ આવી જ્યાં હું રહેતી હતી. મારી એક્ઝેક્ટ સામે જ રહેતી. દાડુ ક્યાં આવ્યા આપણે? ઓપેરા કે ઓપેરા આવ્યા. જો હું અહીંયા ઓપેરામાં આવી ગઈ છે મારા બાડીના ઘરે. બાડી હું બનાવે છે? દૂધ બનાવે છે. તારે ને તારે પીવાનું છે. અમે કઈ પીવાના નથી. કોઈ નથી પીવાનું. અને કેટલા મહિનાના મહેમાન છે આ સોડી? કેટલા મહિનાના મહેમાન છે? 1.5 મહિનાની મહેમાન છે. પછી વહી જવાની છે હારે. પછી હા થઈ જાય એકલા. હોવ લઈ આવવાની છે આપણે. હોવ લઈ આવી ને. હા મળશે જ તે ને. કેમ નહીં મળે? હું આગી છું. હું અહીંયા જગાત ના કીધી બોલાય તો ખરી. દીદી રમવા તો બોલાય મારે. હું એને ભાઈ કહું છું બે ભૂસતા મારી ગયા હું ના મારી. હા ઈ પહેલેથી જ એવો છે ગોપલો. ઈ મારા સિવાય નો નથી. હા તમે આવજો હવે હું જાઉં. બેનને જો હાથે ઉતરવું છે.
બહુ ગોલું થઈ ગયું છે છોટું હાડું મારું. તો જો આ ઓપેરા તમે જોજો, ઘણા ટાઈમ પછી હું આવી હતી, પણ અત્યારે કોઈ બીજી ફ્રેન્ડને મળવાનો ટાઈમ નથી કેમ કે મોડું થઈ ગયું મારે બહુ. આજો કાંઈ કામ ધંધો છે? એ ગતિયા મારી ગેંગ તૈયાર થઈ ગઈ ને તે હું કોટ પહેરો અત્યારે બૂટ ધોતો પહેલા. કાલા કોટ. અને રિધિ ભાભી આવી ગયા છે અત્યારે. આ હું લખ્યું ડસ્ટ ઓફ ગોડ એ મને નથી કહેવાનો, વિવેકભાઈ ઓબરાય. લખેલું છે તને ખબર છે? ડસ્ટબિન. હા ડી ઉપરથી ડસ્ટબિન થાય. તમારે જો મારે ખાવું પડશે ને એના ટી-શર્ટમાં ડસ્ટબિન. ડસ્ટબિન. હા હાલો ઉતાવળ છે, હાલો હા ક્રિશા. હા એટલો બધો તૈયાર હું થતો, હું તો છોકરીઓ પટાવવાની પટાઈ છે લેવાની છે મારા. એવું નથી એકાદી પટ્ટી કે હોય તો મદ્રસા આપવા થાય ને એને. એમને ક્યારનો હું એકલો કાસમાં જોઈને હરખું કર્યા જ કરે. ફોડી રાખો એમાં પહેરી ન જરૂરી હોય. હાલો સમજી ગયો, હાલો. ફોડીની વાત નહીં થાય. જાવા નહીં તો અહીંયા રાખી. એ ઢોળાઈ ગયો. કાંઈ ના કરે. તો અમે જો અંદર એન્ટ્રી કરી નાખી છે સારી છે. રાજા કનો કે ઝાડવું એમ કીધું, ઝાડવું કીધું છે હવે. તો આજને કાલ કરતા પબ્લિક આજ થોડુંક વધારે છે કારણ કે ઝાડવું એવું ના, ઝાડવું એવું ને. જોવો તમે ક્રિશા પાસે પાવર બેંક માંગી હતી, કેબલ એના ખિસ્સામાંથી કાઢે. એકચ્યુઅલી એમાં એવું છે, પાવર બેંક એ મારી છે ને કેબલ એ મારો છે. પાવર બેંક હાસવા દેતી, બાકી આ પણ હાસવા નથી. આમાં ક્યાં વજન લાગે? દેખા પાવર તો બે પાસે હોવો જ જોઈએ. પણ આ બેંક લઈને ફરે, પાવર બેંક નહીં. હા ભાઈ કેબલ એની પાસે છે, પાવર બેંક મારી પાસે. એમાં એવું છે, પાવર બેંક ને તમે છે ને કાંઈ કાંદો કાઢી દો, એના માટે કેબલ જરૂરી છે. તો એકચ્યુઅલી આમે સુગર છે ને હું મારી પાસે રાખું. એમાં શું છે ખબર? ક્રિશા કાલ મને જમવાનું સારું લાગ્યું ને તો અત્યારે બીજી વાર આવ્યો છો. તમે બે ભૂખડ છો, મને સારી રીતના ખબર. મને એને પાણી લઈ આવું. ભાઈ ખાસ તો વિવેકભાઈ અત્યારે નવા આવ્યો છે, આજ લઈને આવ્યો છે. આજનો એક્સપિરિયન્સ કેવો રહ્યો હિંમતભાઈ? ઈ બોલે ને એટલે હું લઈને આવ્યો છું ને. હા કે આ લગનમાં આપણે આવ્યા કેટલો ટાઈમ લાગ્યો?
અડધો પોણો કલાકમાં ભૂખ લાગી આપણે. ના ના 1 જ મિનિટ આવ્યા ને તરત આપણે ત્યાં બેઠા ઊભા થયા મેં કીધું પેલા આપણે મંડપ છે તો મનોજભાઈ મને શું કીધું ઈ કે રેવા દે ને પેલા આપણે ખાઈ આવી ઈ તો ભૂખડની બહાર હતો તેમ હું ક્યાં ના મેં પાડું. શું કીધું મેં કીધું કે અહીંયા ખાવા દેવા મેં કીધું હાલો પેલા આમ જવાનું છે કે હાલ ને લે. પેલા ખાવા જાવ છે. ઈ કે મેં પછી હું- આપણે ધક્કો નહીં આ બાજુ લે એવું તો કીધું એમાં શું છે અહીંયા આવ્યા તો આપણે અહીંયા મેં સુધી ખાલી એને એમ કીધું કે મારા થેલામાં 2 માવા પડે તો ઈ કે પેલા ઈ કે ખાઈ લ્યો. મનોજભાઈને ભંડારાનો વધારે હા સહી પકડે હે તમાર આમાં તારી ડાયટિંગ ક્યાં ગઈ મને ઈ તો કે ડાયટિંગ હમણાં ખોવાઈ ગઈ છે એટલે આખી ભૂખડની બહાર જ પગી છે જમવા માટે જો તમે બતાવી શકો છું જો ડીસન બેહી ગયા છે અને આ છે ને હતાઈ ગયા છે હમણાં ઈ ડીશ રડો તો કરી જ લે એવું લાગે છે મૂળ તો છે ને બહારના લગ્નમાં છે ને કાંઈ મૂકે એમ છે નહીં મૂળ તો લખણ એના હેવી છે થોડા પાથરા પાડી દેવાના છે પાથરા પડશે મૂળ તો આ છે ને કોઈના લગ્નમાં નહીં ખાવા આવે એવું મને લાગે છે તો કાંઈ વાંધો તમે ધીરે છે ને જોયા કરજો આ કેવા લખણ છે ને બધા તમે લગ્નમાં ન બોલાવતા क्या बात है सर क्या बात મનોજ ની ખાસ એટલું કહેવા માંગુ વધારે કાંઈ નહીં તો ફાઇનલી છે ને આ બધા ખાઉધરા ગલી એ બધાએ ખાવાની ડીશ લઈ લીધી છે હવે તમને બતાવું જો આ ખાઉધરા ગલી તો એક આ છે ડીશ ને બે ગયો છે મેળો લેવા પણ એમણે નાખ્યું એટલું હોય તો તારે ના પડે ને મનોજભાઈ ક્યારના બધું ફાયદા છે તારે પેલો જોવો જ જોઈએ એમ નહીં એમ કહેતા હતા બીજા રાઉન્ડમાં હજી જવાના છે આ તો એક પેલો રાઉન્ડ હા શું વાત છે તારી ઈ તારે કઈ લેવા જવાનું છે ચમચી તો જો અડધી તો ચમચીથી ખાઈ ગયા પૂરી નથી ખાતા ઈ ઊભા ઊભા ખાતા હતા એટલે તો ખાવા આવ્યો કઈ લગ્નમાં એવું લખાવો પડશે એમ તો ખરી એને મને કીધું તું તારા રાવી ખાવા એમ કીધું ઈ તો લગનમાં ખાવા દેવું ઈ તો મને ક્યારે નહીં ખબર હતી ઈ કાર ઉતાર કરતો હતો એટલે જ કરતો હતો ને ખાવું હતું બીજું કઈ કામ નહોતું. ભાઈ એમાં નહીં બ્લોગમાં કેવું જરૂરી છે કે હું ખાવા આવ્યો અહીંયા जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे આવતા વેત તમને શું કીધું હાલ પેલા ખાઈ આવી પછી તો તારે હું સિક્રેટ બધે ખોલ નાખવાના દેવાનું તમે ખાવા દેવાનું ઈ તો તને પહેલેથી ખબર છે કે રાવણ 5 ઢેફલા મેં કીધા ત્યારે કેટલું એક જ ઢેફલું છે જો જો થેપલું ન કે શાર તો ખાઈ ગયો પણ શાર તો ખાઈ ગયો પણ શરમ કર કે શરમ કર 5 લેવાય ક્યાંક લગ્નમાં આવ્યો ના તો થોડીક આમ એડિટ રહી જોઈએ કે નહીં સબ્જી ખાઈ તો જો ચમચી અને અને આમ કે મારો ખોરાક નથી એમ નહીં આમ તો પાછું એમ કે ડાયટિંગ કરવું એમ बात तो सही है ખોરાક નથી ને ડાયટિંગ કરવું એમ કે છે વાંધો ઈ છે કાલે બંધ કરે હવે ખાવા દે અમને હા તું ખાઈ લેમ તા નિરાશ પણ પબ્લિક ને ખબર પડી તને બીજી વાર ક્યાં લગ્નમાં ન બોલાવે ઘંટા દેખાડો તને સમજ્યા બીજું અમને કઈ તકલીફ નથી પણ ગામ એમ કેવું છે કે મનોજ ને બીજી વાર લગ્નમાં ક્યાંય ન બોલાવે ત્રણ તો છાશ લીધી છે એણે. જો આમ તો સાંય તો 2 ને 1 3 ત્રણ તો એની છાશ છે ઓછું ખા ગુજરી જાય યાર કામ ખાઈને ખાઈને ઈ 2 વાર દાળ ભાત લઈ તને ખબર નથી આશી ઈ જોજે તું ઈ તને બધી ખબર બ્લોગમાં ન આવે બ્લોગમાં બધું લઈ લે તને મૂકે નહીં આ તો 2 જણા છે ને તને ગેરંટી મારીને કહું કોઈ દી લગ્નમાં તને ક્યાંય નહીં બોલાવે हमारे यहाँ ऐसा ही होता है કાંઈ વાંધો નહીં એમ એટલે એમના પ્રૂફ ના આપતા હોય પ્રૂફ વગર આમંત્રણે પૂગી જાય એ તો મને ખબર છે ને ઓલો મારો ભાઈ તું ભૂલી જા હું થોડો ભૂલું તારે ઈ લખણ છે મને ખબર છે તે ન બોલાય એમાં તારી ગલતી હા હું એમ કહી દે હું થોડો મારો ભાઈ ભૂલું તારા લગન હું થોડો ભૂલું તું ક્યાંક ન કે હું પોગી જાય હા એમ તારું કામ ઈ છે કાંઈ વાંધો નહીં હાલો એને ખાઈ લેવા જો પણ બીજી વાર ધ્યાન રાખજો કોને બોલાવો કોને તો ફાઇનલી અમે જમીન બધા ઊભા થઈ ગયા છીએ ખાણો ખાઈ લીધો છે તો મેં એવો વિચાર કર્યો છે કે હવે આપણે મોમાઈ બેવા જવાના છીએ નહીં રાસ ગરબામાં નથી જવું જાવ પછી નાથી મોમાઈ જવું ને પણ રાસ ગરબા નહીં ઓપનિંગ છે ને હા હોય હોય હવે મારી અહીંથી ને મારું આપણે કહેવાનો ખાલી મુદ્દો એટલો છે કે ના જવાનું છે એટલે મોમાઈ જવાના છીએ આપણે મોમાઈ જવું પડશે આજે પાણીના 3-4 બોટલ લેવો એમ કહું એમ બધા કે બોટલ ખિસ્સામાં નાખી ગયા જો. હા મારે માનવું આવે તો મેરેજમાંથી અમે લોકો સીધા આવી ગયા છે ગરબા ક્લાસનું ઓપનિંગ હતું એમ જેવાડાનું ત્યાં પહોંચી ગયા છીએ નાલા બુટાલા પણ આવી ગયા આમ જો આ પણ આવી ગયા છે મનોજભાઈ ખાઈ પીને આવી ગયા છે ડબલ આઈ નો બોટલો લઈ લે. તું ખાન ગુજરી ગયો એમ કે તો હાલે સંજયભાઈ આવવાના છે રાહે છીએ અમે તો આમ જો અહીંયા ખાધું નતું ને અહીંયા જો આઈસ્ક્રીમ લઈને દાદરા ઉતરે આ તમને મને બતાવો હા તમને હાઈલાઇટ કરવા જ પડે ને તમે મારી જેવા જ છો ભૂખડ તમે દાળ ભાત 2 પ્લેટ ખાધી મેં નથી ખાધી મેં એક જ પ્લેટ ખાધી પ્રૂફ જ નહીં સાનાવાના દાદરા ઉતરો હાલો, કોણ હાલો. છે હાલો હાલો ઉતરો દાદરા આવડી. હાલો જો ત્રિષા લપસી ગઈ ને
હમણાં આજે બુટિયો કહે છે કે ના લપસી જાય આવું બે વાર કીધું બગડો ડ્રેસ ઓલી બાજુ હોય છે પડી જો ક્રિશા ક્યારનો કહું છું અહીંયા કોઈ પગ ન દે ચાલો આમ ચાલો તો ત્રણે ભાઈ જો આમાં બે જી છે પાછળ અને તમે હું આગળ ક્રિશાને વાગ્યું છે એટલે ફોર વ્હીલ માં બે જી છે થોડુંક એવું મારું તે કીધું ને કેટલું ખાધું હું તારું કહું તું પડી પડી તો હું કોઈ દી મારી લાઈફ માં નથી પડ્યો હું કઈ પડ્યો હોય તો મને કમેન્ટ કરજો તમે મને જોયા હોય તો લીધું નથી એટલે રાતમાં ગટ્ટું હતું તમે છે ને બધું આલ્બમ ની જેમ છે ને બધું લઈ લ્યો એટલે બધાને જગ જાહેર થાય તમે પડો ક્રિશા પડી છે એને વાગ્યું છે હું જગ જાહેર કરું